જી નમસ્કાર પશુપાલક મિત્રો। કામધેનુ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ચાલતા ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રો અને આજના માર્ગદર્શક વક્તા ડોક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણને ખબર છે એ રીતે પશુપાલકોના જે પશુ વ્યવસાયનો મુખ્ય આધાર એ પશુના દૂધ ઉત્પાદન ઉપર રહેલો હોય છે। પશુને આરોગ્ય, પશુનું માવજત, એનું રહેઠાણ, એનું વ્યવસ્થાપન એ ખૂબ જ અગત્યની બાબતો છે। એમાંથી ખાસ કરીને પશુનું આરોગ્ય, જો પશુ તંદુરસ્ત હશે તો જ એ દૂધ ઉત્પાદન કરી શકશે। પશુઓમાં પણ ઘણા પ્રકારના વિવિધ પ્રકારના રોગો જોવા મળતા હોય છે કે જે માણસમાંથી પશુઓમાં અને પશુઓમાં માણસમાંથી ફેલાતા હોય છે। આવા જ એક પશુઓમાં થતો રોગ, જેને હડકવાનો રોગ કહીએ આપણે, તો એ રોગ વિશે માહિતી આપવા માટે આજે આપણી સાથે આણંદ વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી કેમ્પસમાંથી આપણી સાથે ડોક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબ ઉપસ્થિત છે। હું સાહેબનું સ્વાગત કરું છું। હું સાહેબનો ટૂંકમાં પરિચય આપું તો સાહેબ વેટરનરી માઇક્રોબાયોલોજી વિભાગના સહ પ્રાધ્યાપક અને વડા છે। સાહેબ આ ક્ષેત્રમાં પશુપાલન ચિકિત્સા અને પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજમાં છેલ્લા 15 વર્ષથી કાર્ય કરી રહ્યા છે। 15 વર્ષનો એમનો આ ક્ષેત્રમાં અનુભવ રહેલો છે। તો હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આજે પશુઓમાં થતો અગત્યનો રોગ, હડકવાના રોગ વિશે વિગતવાર માહિતી આપશે। સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મહિપત સિંહ। નમસ્કાર પશુપાલન પાલક મિત્રો। જેમ સાહેબે આપણને વાત કરી કે પશુઓમાં ઘણા બધા રોગ જોવા મળે છે, પણ એમાંથી જે એક ખૂબ જ અગત્યનો રોગ જે હડકવા, જે ખાસ કરીને માણસમાં થાય છે અને પશુઓમાં પણ થાય છે। તો આ રોગ વિશે જો એક વખત આ રોગ આપણને જો લાગુ પડે, માણસમાં લાગુ પડે તો એમની કોઈ સારવાર નથી। એટલે કે જ્યારે સામાન્ય ચિહ્નો જોવા મળે હડકવાના, તો એ પરિસ્થિતિમાં આમની કોઈ દવા નથી। તો ચાલો આપણે હડકવા રોગ વિશે માહિતી મેળવીએ। આ સ્ક્રીન દેખાય છે બધાને? હા સર। ઓકે। તો પશુઓમાં થતો હડકવાનો રોગ, જેને હડકવાને ઇંગ્લિશમાં રેબીઝ પણ કહેવામાં આવે છે, તો આ રોગ પશુઓમાં અને મનુષ્યોમાં પણ, માણસમાં પણ જોવા મળે છે। તો આપણે જે પણ વાત કરીશું એ પશુઓની જે પણ વાત કરીશું એ મનુષ્યને પણ લાગુ પડશે। અને જ્યાં પણ આપણે મનુષ્યનામાં જે રોગ કે કોઈ પણની વાત કરીએ તો એ પશુઓને પણ લાગુ પડશે। આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઝૂનોટિક રોગો એટલે એવા રોગો જે પશુઓમાંથી માણસમાં ટ્રાન્સફર થાય। જેમ કે ટ્યુબરક્યુલોસિસ, ટીબી, જે ક્ષયનો રોગ છે, એ ઘણી વખત જો આપણી ગાયને લાગેલો હોય તો એનું દૂધ અથવા તો એના શ્વાસના સંપર્કમાં આવીએ તો ઘણી વખત આપણને પણ એ રોગ લાગી શકે। એવી જ રીતે આપણે બેક્ટેરિયાથી, જીવાણુઓથી થતો બ્રુસેલાનો રોગ છે, તો એ જ્યારે કાચું દૂધ અથવા તો એ રોગી પશુઓના સંપર્કમાં આવીએ તો, અથવા તો દૂધ પીવાથી કે એમનો જે બગાડ છે એમના સંપર્કમાં આવવાથી બ્રુસેલાનો રોગ થાય છે। તો એવી જ રીતે આ રોગ પ્રતિસંચારિત રોગ છે, હડકવા પણ, એટલે કે ઝૂનોટિક રોગ છે, જે પશુઓમાંથી મનુષ્યમાં થાય, ટ્રાન્સફર થાય છે। તો હડકવા રોગની અગત્યતા શું છે? હડકવા, જેને અંગ્રેજીમાં રેબીઝ કહે છે, જે મનુષ્ય અને પશુઓમાં થતો જીવલેણ રોગ છે। મતલબ કે જો એક વખત આ રોગના ચિહ્નો દેખાય તો એમની પછી કોઈ સારવાર નથી।
તો આ રોગને આપણે અને બીજી વસ્તુ એવી છે કે એ 100% આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એટલે કે રોગ થતો અટકાવી શકીએ છીએ. તો કઈ રીતે? તો એક તો છે આપણે રસીકરણ. જો સમયસર કોઈ પણ જાનવર, આપણે જાણીએ છીએ કે આ રોગ છે એ સામાન્ય રીતે મોટા ભાગના કિસ્સાઓમાં કૂતરું જ્યારે માણસને કરડે, કોઈ પણ વ્યક્તિને, ત્યારે જો એ રસી ના લે, અને બીજા ઘણા બધા આપણે વાત કરીશું, તો આવી બધી જો એ કાળજી ના લે, તો એવા સંજોગોમાં શું થઈ શકે કે થોડા દિવસો પછી એ મનુષ્યમાં હડકવાના રોગના ચિહ્નો દેખાય. અને જો એક વખત હડકવા રોગના ચિહ્નો દેખાય તો પછી એમને આપણે એમની કોઈ દવા નથી. એટલે જેમ મેં પેલા વાત કરી, આ રોગ છે ઝૂનોટિક છે, એટલે કે રોગ પ્રતિસંચારિત રોગ છે. હડકવા એ 100% રસીકરણથી રોકી શકાય છે. એટલે કે અત્યારે પણ આપણા દેશમાં વિશ્વભરમાં દર વર્ષે 60,000 લોકો ના મૃત્યુ હડકવાથી થાય છે. એમાં મોટા ભાગના મૃત્યુ છે એ આપણા દેશમાં, એટલે કે ભારત દેશમાં થાય છે. એક ગોવા રાજ્ય જ એક એવું રાજ્ય છે કે જે અત્યારે હડકવા રોગ મુક્ત રાજ્ય છે. આપણા રાજ્યમાં પણ મનુષ્યમાં ક્યારેક ક્યારેક હડકવાના કેસો જોવા મળે છે. પ્રાણીઓમાં તો ઘણા બધા કેસો જોવા મળે જ છે હડકવાના, પણ મનુષ્યમાં પણ જોવા મળે છે. અને દુનિયામાં જે પણ ત્રીજા ભાગના કેસો, મૃત્યુ જે થાય છે, એ મૃત્યુ છે એ ભારતમાં જોવા મળે છે. અને એનું શું કારણ છે? તો એક તો લોકોમાં જાગૃતતા ઓછી છે. કેમ કે ઘણી વખત જ્યારે કૂતરું કરડે અથવા તો હડકાયું પશુના આપણે સંપર્કમાં આવીએ, તો એવી પરિસ્થિતિમાં આપણે રસીકરણ નથી કરતા. તો જ્યાં અને હડકવાનો રોગ એક એવો રોગ છે કે આ રોગમાં જો આજે આપણને કૂતરું કરડ્યું હોય, તો એ રોગ છે એના ચિહ્નો છે એ 20 દિવસ કે 90 દિવસમાં એના લક્ષણો, રોગના લક્ષણો જોવા મળે. પણ ઘણી વખત એવું પણ જોવા મળેલું છે કે લક્ષણોને વિકાસ થતા 1 મહિનો કે વર્ષો પછી પણ હડકવાના લક્ષણો જોવા મળશે. મતલબ કે જો આજે આપણને કૂતરું કરડ્યું હોય, તો એના લક્ષણો છે એ મતલબ કે હડકવા એ મહિના પછી અથવા તો વર્ષો પછી પણ થઈ શકે છે. તો આપણે વાત કરીએ તો લગભગ 250 કરોડ લોકોને દર વર્ષે કૂતરા કરડે છે, એના કિસ્સા બને છે. દર 9 મિનિટે એક માણસનું મૃત્યુ થાય છે હડકવા રોગથી. આ એક ખૂબ જ ગંભીર બાબત છે. કેમ કે આપણે જ્યારે પેલી સ્લાઇડમાં આપણે વાત કરી કે હડકવા એ 100% રસીકરણથી રોકી શકાય છે. આપણી પાસે રસી પણ ઉપલબ્ધ છે, છતાં પણ આટલા મૃત્યુ શા માટે? તો દર 9 મિનિટે હડકવાથી મૃત્યુ થાય છે. અને બીજી વસ્તુ, જે પણ મૃત્યુ થાય છે એમાં મોટા ભાગે બાળકોમાં, એટલે કે 40% કિસ્સાઓમાં બાળકોમાં હડકવા વધારે જોવા મળે છે. શા માટે આવું થાય છે? અહીં અમે લખેલું છે કે સામાન્ય રીતે હડકવા એ બાળકોમાં વધારે જોવા મળે છે. એનું કારણ શું છે? તો ઘણી વખત શું બનતું હોય છે કે કૂતરું જે આપણા બાળકો, જે નાના બાળકો હોય છે, એ કૂતરા જોડે શેરીઓમાં નાના નાના ગલુડિયા હોય અથવા તો મોટા કૂતરા હોય તો એમની સાથે રમતા હોય છે. ગામડામાં અથવા તો શહેરમાં પણ આપણા બાળકો છે કૂતરા સાથે રમતા હોય છે. તો અથવા તો બાળકોને પેલી એક ટેવ હોય છે કે જ્યારે કૂતરું બેઠું હોય તો એમને પેલો અડપ ચાલો કરે, અથવા તો એમની પૂંછડી ખેંચે, પગ ખેંચે. તો આ પરિસ્થિતિમાં કૂતરું છે એ છંછેડાય, અને પછી શું કરે, એ કૂતરું રહ્યું એ બાળકને કરડે. અને બાળક શું કરે, એમને ઘણી વખત એમને ડર લાગી ગયો હોય, તો એ ડરના લીધે એ એમના માતા પિતા અથવા તો જો સ્કૂલે ગયા હોય, નિશાળે ગયા હોય, તો ત્યારે એ એના ટીચરને કાં તો વાલીઓને એ જાણ નથી કરતા. અને પછી જેમ મેં પહેલા વાત કરી એમ હડકવા છે એ 1 મહિના અથવા તો વર્ષો પછી પણ થઈ શકે છે. તો આ તમે જોઈ શકો છો કે વિશ્વમાં
જુદા જુદા પ્રાણીઓમાં જોવા મળે છે. આપણે ભારત દેશની વાત કરીએ તો હડકવા છે એ સામાન્ય રીતે કૂતરાઓથી થાય છે, પણ ઘણી વખત બિલાડી અથવા તો શિયાળ છે એમના કરડવાથી પણ થઈ શકે છે. આ બીજા અમેરિકાની વાત છે કે ત્યાં પણ ઘણી વખત જંગલી પ્રાણીઓ પણ હડકવાનો રોગ છે એ ટ્રાન્સફર કરી શકે છે. તમે આ સ્લાઇડ જોઈ શકો છો કે દર વર્ષે 60,000 વ્યક્તિઓના મૃત્યુ થાય છે હડકવાથી. દર 9 મિનિટે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. 10 વ્યક્તિઓમાંથી 4 મૃત્યુ બાળકોમાં જોવા મળે છે. અને એ આપણે સ્કૂલમાં કે આપણે એઝ એ માતા પિતા તરીકે આપણા બાળકોને આપણે એ પ્રકારનું હડકવા વિશે જ્ઞાન નથી આપતા, તો માહિતગાર નથી કરતા, જેને લીધે હડકવા બાળકોમાં વધારે જોવા મળે છે. 96 થી 99% કિસ્સાઓમાં કૂતરાના કરડવાથી હડકવા છે એ માણસોમાં થાય છે. અને એક વખત લક્ષણો દેખાય પછી એ 100% જીવલેણ છે. મતલબ કે મૃત્યુ 100% મતલબ કે મૃત્યુ થાય છે. જેમ મેં પેલા વાત કરી, આ સ્લાઇડ તમે જોઈ શકો છો કે બાળકો છે એ કૂતરા સાથે રમતા હોય છે. અને ઘણી વખત કૂતરું છે એ લાડ અથવા તો એમની લાડ છે એ બાળકોને કરડે, અથવા તો આ રીતે જો કૂતરું બાળકને કરડે અને બાળક છે એમના માતા પિતા કે વડીલોને જાણ નથી કરતા, અને એવા કિસ્સાઓમાં થોડાક દિવસ પછી, મહિના પછી કે વર્ષ પછી બાળકમાં હડકવા ઉપડી શકે છે. તો ખાસ મારા પશુપાલક ભાઈઓ અને બહેનોને એક વિનંતી છે કે જ્યારે પણ આપણે આપણા બાળકો કૂતરા સાથે રમતા હોય તો આપણે એને ખાસ માહિતી આપીએ કે ભાઈ તું કૂતરા સાથે રમ, જો તારે રમવું જ હોય, ના રમે તો સારામાં સારું, પણ જો એમને રમવું જ હોય તો એમને આપણે એક ખાસ સૂચના આપવાની કે તને જ્યારે કૂતરું કરડે તો તારે મને છે તુરંત જ જાણ કરવી, જેથી કરીને આપણે આગળની કાર્યવાહી, શું દવા કરવી, શું રસી લેવી, એ બધું આપણે આગળ જોશું તો એ પ્રમાણે આપણે કરી શકીએ. તો એક બાળકોમાં પણ આપણે જાગૃતતા લાવવાની છે, અને એ જાગૃતતા જો આપણે જાણતા હશું હડકવા વિશે તો આપણે આપણા બાળકોને આપણે આના વિશે જ્ઞાન આપી શકશું. તો જેમ આપણે વાત કરી કે હડકવા છે દર વર્ષે 60,000 લોકોના મૃત્યુ થાય છે, એમાંથી 20,000 અંદાજે મૃત્યુ તો ભારત દેશમાં જ થાય છે. તો આ હડકવા રોગ છે એ શેનાથી થાય છે? જેમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના એ એક વાયરસથી થાય છે. મતલબ કે ગમે ત્યાં આપણે સાંભળીએ તો કોરોના વાયરસ. તો હડકવા એ એક પણ વાયરસથી જ થાય છે. અને જે એમનું વાયરસનું કુટુંબ છે એ રેબ્ડોવાયરીડી એમનું કુટુંબ છે. અને રેબ્ડોવાયરીડીમાં લાયસા નામનો વાયરસ છે, એની અંદર રેબીઝ નામનો વાયરસ છે, એનાથી થાય છે. તો જે રેબીઝ એટલે કે હડકવા છે એ વાયરસથી થતો રોગ છે, જેમ કે કોરોના પણ વાયરસથી થતો રોગ છે. અને કોરોના આરએનએ ટાઈપનો વાયરસ છે, અને આ હડકવા પણ આરએનએ પ્રકારનો જનીન, એટલે કે જે એમનું જીનોમ છે, જનીન એ આરએનએ પ્રકારનું હોય છે. વાયરસમાં 2 પ્રકારના જનીન હોય છે, આરએનએ ટાઈપનું જનીન અને ડીએનએ ટાઈપનું જનીન. તો જે હડકવાનો વાયરસ છે, એટલે કે રેબીઝ આપણે કહીએ છીએ, એ આરએનએ પ્રકારનો વાયરસ છે. તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો, ડાબી બાજુ રેબીઝ વાયરસ એટલે કે હડકવા માટેનો જવાબદાર વાયરસ છે. તમે એનો આકાર જોશો તો એ બુલેટ, આપણે જે બંદૂકની ગોળી હોય એ પ્રકારનો એમનો આકાર છે. જ્યારે આ એક કોરોનાનો વાયરસ છે, જે આપણે એને ક્રાઉન શેપ એટલે કે મુંગટ આકારનો, આપણે ઘણી વખત હવે કોરોના સાંભળીએ છીએ તો કોરોનાનો મતલબ જ એ થાય કે એ ક્રાઉન, મતલબ કે જે મુંગટ પહેર્યું હોય એ પ્રકારનો એનો આકાર છે. જ્યારે હડકવાનો વાયરસ છે એ બંદૂકની ગોળી જેવો છે, અને આ તમે અંદર જોઈ શકો છો એ એમનું આરએનએ ટાઈપનું એમનું જીનોમ છે.
અને વાયરસની ફરતે એક કવર હોય છે જેમને આપણે એન્વેલપ કહીએ છીએ, અને એ લિપિડનું બનેલું હોય છે. તો ઘણી વખત આપણે હડકવામાં એવી સૂચના આપતા હોઈએ છીએ કે જ્યારે પણ કૂતરું કરડે ત્યારે પહેલી વસ્તુ શું કરવી. તો પહેલી વસ્તુ આપણે જે પણ જગ્યાએ કૂતરું કરડ્યું હોય એ ઘાને સાબુએથી પાણી અને સાબુ લઈ અને 15 થી 20 મિનિટ સુધી એ ભાગને ધોવો જોઈએ. તો શા માટે? તો આ જે છે વાયરસનું જે આપણે બંધારણ છે એ આ એન્વેલપ એટલે કે કવર છે એનું, એ એક લિપિડનું બનેલું છે. જ્યારે આપણે સાબુથી ધોશું તો આ વાયરસ છે એ મરી જશે અથવા તો એ સુસુપ્ત અવસ્થામાં થઈ જશે, એટલે કે એ શરીરમાં પ્રવેશવાની શક્યતા ઘટી જશે. મતલબ કે ધારો કે 1 કરોડ વાયરસ કૂતરાની લાળમાં હોય, તો જો આપણે સાબુથી ધોઈએ એ ભાગને, તો સાબુ છે એ વાયરસને મારી નાખે છે. તો શરીરમાં 1 કરોડની જગ્યાએ ખૂબ જ ઓછા વાયરસ શરીરમાં પ્રવેશશે, જેથી કરીને હડકવા થવાની શક્યતા ઓછી થઈ જશે. બરોબર છે? તો શા માટે આપણે સાબુ અને પાણીથી ભાગને ધોવો જોઈએ? તો એનું કારણ છે કે વાયરસ છે એ એન્વેલપ એટલે કે કવરિંગ છે, અને એ લિપિડનું બનેલું છે, અને સાબુથી ઝડપથી વાયરસ છે એ ધોવાઈ જાય છે અથવા તો મરી જાય છે. હવે પ્રશ્ન આપણને એવો થાય કે આપણે સામાન્ય રીતે જાણતા હોઈએ છીએ કે હડકવા છે એ કૂતરાઓમાં થાય છે, ઘણી વખત બિલાડીમાં થાય છે, શિયાળમાં થાય છે, અને આપણે ઘણી વખત ગાય ભેંસમાં પણ ઘણી વખત હડકવા થતો હોય છે. પણ એવું નથી. આ સ્લાઇડમાં તમે જોઈ શકો, જે પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમાં હડકવાના રોગ જોવા મળેલ છે. જેમાં હરણ છે, ઉંદરડા છે, બિલાડી છે, શિયાળ છે, ગાય છે, કૂતરા છે, અને માણસમાં પણ હડકવા થાય છે. માણસમાં જ્યારે પણ આવા કૂતરા કે બિલાડી કે એ કૂતરું જ્યારે માણસને કરડે અથવા તો રોગી પશુઓના સંપર્કમાં આવીએ ત્યારે એ હડકવા થવાની શક્યતાઓ વધી જાય છે. રોગનો ફેલાવો કઈ રીતે થાય છે? જેમ કે આપણે પહેલા વાત કરી કે કોઈ પણ છે, આ તમે જોઈ શકો છો કે આ એક શિયાળ છે, જો એ અથવા તો કૂતરા છે એ માણસને કરડે અથવા તો કૂતરું છે એ પશુઓને કરડે, ત્યારે એ પશુઓની લાળમાં હડકવાના વિષાણુઓ એટલે કે વાયરસ હોય છે, અને એ રીતે કરડવાથી એ રીતે હડકવાનો ફેલાવો પશુઓમાં થાય છે, અથવા તો પશુઓથી મનુષ્યમાં પણ હડકવાનો ફેલાવો થાય છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ગાય કે ભેંસ કે જે આપણે ઘરે પશુઓ બાંધેલા હોય, તો એ પરિસ્થિતિમાં આપણને ખબર નથી હોતી કે ભાઈ એમને અચાનક જ હડકવાના લક્ષણો દેખાવા માંડે, અને આપણને ખબર પણ નથી હોતી કે ભાઈ એમને કૂતરું કરડ્યું છે કે નહીં. તો ઘણી વખત રાત્રે કૂતરું કરડી ગયું હોય, અથવા તો આપણે જે નોળિયો છે, નોળિયામાં પણ હડકવાના વાયરસ કે વિષાણુઓ રહેલા હોય છે. તો એ નોળિયો જો રાત્રે ઘણી વખત આપણે જે જગ્યાએ આપણે પશુ બાંધ્યું હોય ત્યાં ફરતો હોય અને નોળિયો આવે, તો એ નોળિયો અથવા તો બીજા ઘણા બધા છે એ કરડે, તો એ પ્રકારે પણ હડકવા છે એ રોગનો ફેલાવો થાય છે. કહેવાનો મતલબ એ છે કે 96% કિસ્સાઓમાં ભારત દેશમાં કૂતરાના કરડવાથી થાય છે. 4% કિસ્સાઓમાં બીજા પશુઓ છે કે જેમાં છે શિયાળ છે, બિલાડી છે, એ રીતે રોગનો ફેલાવો થાય છે. આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો, બીજા દેશમાં ખાસ કરીને અમેરિકા જેવા દેશોમાં ચામડીચીડિયાના કરડવાથી પણ હડકવા થાય છે. તમે જોઈ શકો છો અહીંયા કે આ મંગૂસ છે, રેકૂન છે, કૂતરા છે, શિયાળ છે, ચામાચીડિયું છે. તો આ ગમે જો આ ચામાચીડિયું માણસને કરડે અથવા તો પશુને કરડે, કૂતરું છે એ ઘણી વખત કૂતરા છે એકબીજા બાજતા હોય છે, ઝઘડતા હોય છે. તો
તો એ રીતે ઝઘડા થઈને જ્યારે એક કૂતરામાં જો લાળમાં હડકવાના વિષાણુ રહેલા હોય તો એ રીતે કૂતરાથી કૂતરાને પણ હડકવા એ રીતે રોગ ફેલાઈ શકે છે. તો આ રીતે તમે જોઈ શકો છો શિયાળને જ્યારે માણસને કરડે અથવા તો પશુઓ એકબીજાને કરડે ત્યારે પણ હડકવાનો ફેલાવો છે એ થઈ શકે છે. આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે વિવિધ દેશોમાં આપણા દેશમાં મોટા ભાગે કૂતરાના કરડવાથી હડકવાનો રોગ ફેલાય છે, પણ ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા દેશો છે એમાં હડકવા છે એ શિયાળ, કૂતરા, રકૂન અને એક સ્કૂન નામનો પ્રાણીઓ છે એમનાથી ફેલાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે 4 થી 5% કિસ્સાઓમાં કૂતરાની લાળમાં સુસુપ્ત અવસ્થામાં હડકવાના વાયરસો રહેલા હોય છે. હવે જ્યારે આ હડકાયું કૂતરું એમાં કોઈ હડકવાના લક્ષણો દેખાય નહીં, પણ જ્યારે આ કૂતરું જ્યારે પશુઓને અથવા તો મનુષ્યને કરડે ત્યારે એ લાળમાં જો એ દરમિયાન વાયરસ કે વિષાણુ હોય તો ત્યારે હડકવાનો રોગ થાય છે. આફ્રિકા અને મધ્ય પૂર્વ એશિયામાં તમે જોઈ શકો છો કે એમાં સામાન્ય રીતે શિયાળ અને કૂતરાથી પાલતુ પશુઓ જે કે આપણે ગાય, ભેંસ, બકરા છે એમાં હડકવા ફેલાય છે. લેટિન અમેરિકા છે, કેરેબિયન ના દેશો છે એમાં આપણે જોઈ શકીએ કે ચામાચીડિયું છે, શિયાળ છે અને કૂતરા આ જ્યારે આ પક્ષી કે પશુઓ જ્યારે પશુઓને કરડે, આપણે પાલતુ પશુઓ કે ગાય, ભેંસ છે તો એ રીતે હડકવાનો રોગ છે એ ફેલાય છે. આપણે એશિયા ખંડ ખાસ કરીને ભારત દેશ, આપણા દેશની વાત કરીએ તો સામાન્ય રીતે શિયાળ છે, કૂતરા છે, રેકૂન છે, નોળિયા છે, બિલાડા છે, આ પશુ પ્રાણીઓ એટલે કે જ્યારે આપણા પશુઓને કરડે અથવા તો મનુષ્યને કરડે ત્યારે હડકવાનો રોગ છે એ ફેલાય છે. હડકવાનો રોગ જેમ મેં પેલા વાત કરી કે ચામાચીડિયું છે, શિયાળ છે, જેકલ છે, કૂતરા છે, બિલાડી છે, ઊંટ છે, ભેંસ, ગાય, ભૂંડ એટલે કે ડુક્કર છે, બકરા છે, ઘેટા છે, આવા બધા જ પશુઓમાં હડકવાનો રોગ જોવા મળે છે. એટલે કે જે પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એમાં હડકવાનો રોગ થયેલો છે. ચામાચીડિયાની વાત કરીએ તો અમેરિકા જેવા દેશોમાં જોવા મળે છે. ભારત દેશમાં હાથ પૂરતા ચામાચીડિયાથી હડકવાનો રોગ થયો હોય, ચામાચીડિયાથી રોગનો ફેલાવો થયો હોય એવું અત્યાર સુધી માલુમ પડેલ નથી. તો હડકવાનો રોગ છે ચામાચીડિયામાં ફરતો રહે છે, એટલે કે અંદરો અંદર વાયરસ છે એ ફરતો રહે છે. હડકવાનો વાયરસ આ પશુઓમાં જળવાઈ રહે. મેં જેમ વાત કરી કે 4 થી 5% પશુઓમાં હડકવાનો વાયરસ છે એ જોવા મળે છે. અને જ્યારે પણ આ પશુઓ આપણા પાલતુ પ્રાણીઓ અથવા તો મનુષ્યને કરડે ત્યારે હડકવાનો રોગ, ચેપ છે એ પાલતુ પ્રાણીઓમાં થઈ શકે છે. તો આ આપણે સ્લાઇડ જોઈએ છે કે કયા પ્રાણીઓથી હડકવા થાય. તો કૂતરા અને બિલાડાથી આપણા દેશમાં છે 98% કિસ્સાઓમાં, વાંદરો, ગધેડા, ઘોડા, ગાય, ભેંસ, બકરી, ઘેટા, ભૂંડ એ 1% કિસ્સાઓમાં જોવા મળે છે. જંગલી પ્રાણીઓ જેમ કે શિયાળ છે, મંગૂસ છે, નોળિયા છે, ઊંટ છે, હાથી છે, એમાં પણ હડકવાનો રોગ છે એ થાય છે. આપણે વાયરસની વાત કરીએ તો આ સ્લાઇડ છે એ આપણે આપ જોઈ શકો છો કે હડકવા વાયરસની સંવેદનશીલતા મીન્સ મતલબ કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જો વાયરસ હોય તો ખૂબ જ ઊંચી તીવ્રતાવાળા પશુઓ, એમાં વરુ છે, શિયાળ છે, ઉંદરો છે, પછી આપણે મધ્યમ કક્ષાના પ્રાણીઓ કહીએ તો કૂતરો છે, ઘેટા છે, બકરા છે, ઘોડા છે, વાંદરાઓ. તો આ વાયરસની આપણને એક પ્રાણીઓમાં હડકવા વાયરસની સંવેદનશીલતા બતાવે છે.
તો આ અત્યાર સુધી આપણે જોયું કે હડકવાનો રોગ છે એ વાયરસથી થતો રોગ છે. એ રેબડોવાયરીડી ફેમિલીમાં લાયસા વાયરસમાંથી રેબિસનો વાયરસ છે. કયા કયા પ્રાણીઓ, ખાસ કરીને કૂતરા છે, બિલાડા છે, સામાન્ય રીતે સસ્તન વર્ગના પ્રાણીઓમાં આ રોગ જોવા મળે છે. અને ભારત દેશની વાત આપણને કરીએ તો મોટાભાગે કૂતરા કરડવાથી આ રોગ છે એ ફેલાય છે. હવે રોગ ફેલાયા પછી આ વાયરસ છે એ કઈ રીતે શરીરમાં એ શું આપણા શરીરમાં ફેરફાર કરે છે. આપણે જોઈએ છીએ કે જ્યારે કોરોના વાયરસ શ્વાસોશ્વાસથી ફેલાય છે, તો એ જ રીતે હડકવા છે એ કઈ રીતે ફેલાય. તો આપણે પહેલા પણ જોયું કે જ્યારે પણ હડકાયું કોઈ પણ પશુ જ્યારે કરડે અને એની લાળની આપણે સંપર્કમાં આવીએ તો એ ચામડીમાં આપણા શરીર ઉપર કરડે તો જે એ વાયરસ છે, વિષાણુ છે, એ ચામડી ઉપર આપણને જમા થશે. તો આપણે સ્લાઇડ જોઈએ છીએ તો કઈ રીતે આ કૂતરું છે ત્યાં આપણને બતાવ્યું છે. જ્યારે એ કૂતરું આ માણસને કરડશે અથવા તો પશુઓને પણ કરડશે તો એમના જે આ સલાઈવા એટલે કે લાળ છે એમાં વાયરસ હશે, બરોબર છે. સામાન્ય રીતે 5% કિસ્સાઓમાં સામાન્ય રીતે પણ હોય છે, પણ જો આ કૂતરું હડકાયું હોય તો એના લાળમાં વાયરસ હોય છે. હવે શું થાય છે, જ્યારે કૂતરું કરડે ત્યારે વાયરસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાયરસ અહીંયા આવી ગયા છે. તો માણસને કૂતરાનું અહીંયા કરડવું પહેલી વસ્તુ આપણે અહીંયા જોઈએ છીએ. ચેપગ્રસ્ત લાળ એટલે લાળમાંથી અહીંયા જોઈએ છે કે આ બધા વાયરસ છે, આપણે અહીંયા વિષાણુઓ છે. એ ઘામાં આપણને અહીંયા પ્રવેશ છે, એટલે કે વાયરસ છે એ શરીરમાં અહીંથી પ્રવેશ છે. હવે આ વાયરસ છે ને એ ન્યુરોટોપિક એટલે કે ચેતાતંત્રને અસર કરતો વાયરસ છે. આપણા શરીરમાં ઘણી બધી સિસ્ટમ હોય છે, જેમ કે લોહીની સિસ્ટમ હોય છે, શ્વસન તંત્ર હોય છે, એવી જ રીતે આપણું ચેતાતંત્ર હોય છે, જે મગજથી આપણને આ સેન્સેશન આપણે જે કહીએ છીએ, આપણે કોઈ અડે તો એ શેના માટે ખબર પડે કે આપણામાં ચેતાતંત્ર રહેલું છે. તો આ વાયરસ છે એ ખાસ એને બહુ ચેતાતંત્રને જ એ ચેપ લગાડે છે, બરોબર છે. તો જે આપણા અહીંયા જે ચેતાતંત્રના કોષો હશે એમાં આ વાયરસ છે એ ચેપ લગાડશે. તો સ્નાયુમાં વાયરસનો પ્રવેશ થશે, એટલે કે જે અહીંયા આપણે સ્નાયુઓ હશે એમાં વાયરસ છે એ પ્રવેશ થશે. પછી સ્નાયુઓમાંથી વાયરસ છે એ ચેતાતંત્રમાં અંદર પ્રવેશ છે. આ તમે જોઈ શકો છો કે આ એક ચેતાતંત્ર છે, ત્યાંથી આપણને આ વાયરસ છે એ ચેતાતંત્રમાં પ્રવેશ છે અને ત્યાંથી ને કરોડરજ્જુમાં થઈ વાયરસ ધીમે ધીમે અને એ મગજ સુધી વાયરસ છે એ પહોંચે. તો આપણે 5 નંબર તમે જોયું કે મગજના ચેતાકોષમાં ચેપ લાગવો, એટલે કે પછી આપણને મગજમાં એ વાયરસ છે એ પ્રવેશી જાય અને ત્યાંથી પાછો વાયરસ આપણે જોઈ શકીએ છીએ કે ફરીથી મગજમાંથી વાયરસ છે પાછો આખા બોડીમાં એ ચેપ લગાડશે. જેમ કે લાળમાં, પહેલા તો એ લાળમાં આવશે, બરોબર છે. એટલે શા માટે હડકાયા કૂતરુંમાં લાળમાં વાયરસ હોય છે? કેમ કે એને હડકવાનો રોગ લાગુ થઈ ગયો છે, મતલબ કે એના મગજમાંથી વાયરસ છે એ એના લાળ ગ્રંથિમાં આવી ગયો છે. તો મગજમાંથી વાયરસ છે એ લાળ ગ્રંથિમાં આવશે, અહીંયા લાળ ગ્રંથિમાં આવશે. ઘણી વખત આંખ એટલે જે કે આપણા આંસુડા હોય છે, તો આંસુડામાં પણ ટીયર્સ જેને આપણે કહીએ છીએ, તો એ ત્યાં પણ મગજમાંથી આંખમાં એટલે કે કોર્નિયામાં પણ જાશે. પછી ચામડીમાં પણ વાયરસ છે એ પ્રવેશ છે અને બીજા ઘણા બધા અવયવો જેમ કે પેશાબ વાટે પણ વાયરસ છે એ નીકળશે. તો આ એક વાયરસ હડકવા વાયરસની પેથોજીનેસિસ કે જે હોય છે અને આપણે ખાસ એમાં યાદ રાખીએ તો એ ચેતાતંત્રને અસર કરતો આ વાયરસ છે. અને એક વખત એ મગજમાં વાયરસ પહોંચી ગયો, સામાન્ય રીતે એ 2 થી 3 મિલીમીટર દરરોજનું પર કલાકે પર અવર્સ આપણે જેને કહીએ એ બોડીમાં એ
ટ્રાવેલ કરે જેમ, અને એ ધીમે ધીમે કરતો એ મગજ સુધી પહોંચે. એટલે આપણે જોઈ શકીએ કે જેમ કૂતરાનું કરડવું મગજથી દૂર, એટલે કે જો પગમાં આ કૂતરું કરડે, હડકાયું કૂતરું કે સામાન્ય કૂતરું, તો હડકવા થવાની શક્યતાઓ ઘટી જાય છે. પણ આપણે જોઈએ કે હડકાયું કૂતરું મગજની નજીક, એટલે કે હાથમાં કરડે અથવા તો ડોકીએ કરડે મનુષ્યને કે પશુઓને, કોઈ પણને વાત આપણે કરીએ, તો જે આ વાયરસ છે એ મગજમાં ઝડપથી પહોંચી જશે. તો આપણે એમ કહી શકીએ કે જો શરીરની મગજથી જેમ પશુ કરડે તો હડકવા થવાની શક્યતાઓ ઘટી જાય છે, અને મગજની નજીક જો પશુઓ કે કૂતરું કરડે તો હડકવા થવાની શક્યતાઓ વધી જાય છે. કેમ કે નજીક ડોકે કરડ્યું હોય આપણે કૂતરું, તો એ મગજમાં વાયરસ છે ઝડપથી પહોંચશે અને હડકવા છે એ થવાની શક્યતાઓ વધી જાય છે. તો હડકવા વાયરસ કઈ રીતે શરીરમાં ફેલાય છે? આપણે જોયું કે હડકવાના વિષાણુ મુખ્યત્વે સસ્તન પ્રાણીઓના ચેતાતંત્ર, એટલે કે નર્વસ સિસ્ટમ પર આક્રમણ કરે છે. હડકવાગ્રસ્ત પ્રાણી કોઈ વ્યક્તિને કરડે અથવા તો ચામડી પર લીસોટો કરે ત્યારે લાળ દ્વારા આ વિષાણુ શરીરમાં પ્રવેશે છે. મતલબ કે આ મારી ચામડી છે એમાં જો લાળ પડી હોય તો હડકવા થવાની શક્યતા નથી, પણ ચામડીમાં સામાન્ય એક લીસોટો થયો હોય, બરોબર છે, અથવા તો કઈ ઘસરકો થયો હોય અને જો અહીંયામાં કૂતરાની લાળ પડે તો હડકવા થવાની શક્યતાઓ રહેલી છે. તો એક આ ખાસ અગત્યનું છે. જખમો અથવા તો ચીરાઈ ગયેલ ચામડી પર એટલે કે તૂટેલી ગયેલી ચામડીમાં હડકવાગ્રસ્ત પ્રાણીઓના ચાટવાથી, એટલે કે ઘણી વખત આપણું કૂતરું છે એ આપણને આમ ચાટતું હોય છે, બરોબર છે, તો શું હોય છે કે અહીંયા જો આપણને કંઈક વાગેલું હોય તો એ લાળમાંથી હડકવાના વાયરસ છે એ આપણા શરીરમાં પ્રવેશશે. પણ જો આપણી ચામડી ઇન્ટેક હશે, એટલે કે તૂટેલી નથી, અને અહીંયા જો વાયરસ પડશે તો આપણને હડકવા થશે નહીં. એટલે કે લાળના સીધા સંપર્કમાં આવવાથી પણ રોગ ફેલાઈ શકે છે. ગામાં એટલે કે જે જગ્યાએ આપણને કૂતરું કરડ્યું છે ત્યાં ગામાં જમા થયેલ વાયરસ ટૂંકા ગાળામાં સ્થાનિક સ્નાયુના કોષોમાં શોષાય છે. જેમ મેં પેલા વાત કરી, તમે જોઈ શકો છો કે આવી પરિસ્થિતિમાં ઘા પર સાબુ ધોવાથી વાયરસને શરીરમાં શોષાતું અટકાવી શકાય છે, અથવા તો વાયરસને શરીરમાં પ્રવેશતો રોકી શકાય છે. કેમ કે જે જગ્યાએ આપણને કૂતરું કરડ્યું છે ત્યાં આપણે સાબુએથી અને પાણીએથી જો આપણે એ ભાગને ધોઈ નાખશું તો જે એમના વિષાણુઓ છે એનો લોડ છે એ ઘટી જશે અને વિષાણુઓ છે શરીરમાં ઓછા પ્રવેશશે. અને વાયરસ શરીરની કેન્દ્રીય ચેતાતંત્ર, એટલે કે મગજ સુધી પહોંચે છે, અને એ પછી એ મગજના કોષોને નુકસાન પહોંચે છે. અને આપણે જાણીએ છીએ કે એક વખત મગજને કોઈ પણ રોગ લાગી જાય તો આખા શરીરનું તંત્ર છે એ બગડી જાય છે. તો આ રીતે એ શરીરના મગજને પણ નુકસાન કરે છે, અને મગજને જે પણ કાર્ય થાય છે જેમ કે શ્વસન તંત્ર છે, પછી આપણું શરીર છે એ હડકવામાં ખોટું થઈ જાય, તો એ શા માટે થાય છે કે જે મગજને છે એ આ વાયરસ છે એ ખાસ કરીને અસર કરે છે. તો આ એ સ્લાઇડ છે. આ સ્લાઇડ એક છે, તમે જોઈ શકો છો કે કૂતરું આપણને કરડે તો એના જે લાળ છે એમાં હડકવાના વાયરસ હોય, અને એ સ્નાયુઓમાંથી ચેતા તંત્રના કોષમાં, એટલે કે ચેતાતંત્રમાં, એટલે કે નર્વસ સિસ્ટમમાં ભળશે, અને નર્વસ સિસ્ટમમાંથી કરોડરજ્જુ મારફતે એ આખા મગજમાં પહોંચશે, અને મગજમાંથી પછી આ જ રીતે પશુઓને પણ આ જ રીતે હડકવા છે એ શરીરમાં ફેલાય છે, અને ત્યાંથી એ લાળ, એટલે કે સલાઈવામાં આવશે, આંખમાં પણ આવશે, અને બીજા શરીરના જે પણ અંગો છે એમને પણ એ નુકસાન, એટલે કે ચેપ લગાડશે. તો મનુષ્યમાં હડકવા રોગના તબક્કાઓ આપણે આમાં જોઈએ છીએ કે રોગના તબક્કાઓ તો વાયરસ શરીરમાં પ્રવેશે
તો સામાન્ય રીતે સેવન અવધિ એટલે કે ઇન્ક્યુબેશન પીરિયડ 20 થી 90 દિવસનો હોય છે. એટલે કે વાયરસ એક વખત શરીરમાં આપણે પ્રવેશે અને પછી રોગ થવાના જે રોગના લક્ષણો દેખાય એ જે આપણે સમયગાળો કહીએ છીએ એ સામાન્ય રીતે 20 થી 90 દિવસનો હોય છે, પણ ઘણી વખત મહિના પણ લાગે અને વર્ષો પણ લાગી શકે છે. તો પહેલી વખત જ્યારે આપણે સંપર્કમાં આવીએ અને સામાન્ય અવધિ અહીં કહીએ છીએ, પછી રોગ 20 થી 90 એટલે કે વધુમાં વધુ 3 મહિનામાં આપણને એ રોગ દેખાશે. જે પહેલો તબક્કો છે એ 2 થી 10 દિવસનો હોય છે, જેમાં સામાન્ય રીતે લક્ષણો છે હડકવાના લક્ષણો દેખાય છે. બીજા તબક્કો જે 2 થી 7 દિવસનો છે એ મગજને એટલે કે ચેપ લગાડશે અને એક વખત આપણને જે નર્વસ સિસ્ટમ છે ચેતાતંત્રને કે પછી સામાન્ય આમ દાંત બેસાડેલા છે કે લીસોટો થયો છે. જો લીસોટો થયો હોય તો એને શ્રેણી 1 એટલે કે કેટેગરી 1 કહેવામાં આવે છે, એક કહેવામાં આવે છે. જો ખાલી આમ દાંત બેસાડ્યા હોય એક જ જગ્યાએ તો એને આપણે સામાન્ય આમ લીસોટો થયો હોય તો એને શ્રેણી 2 અથવા તો કેટેગરી 2 કહેવામાં આવે છે. અને કેટેગરી 3 માં ઘણી જગ્યાએ કૂતરું કરેલું હોય અને આખા શરીરમાં દાંત બેસાડી દીધા, મીન્સ કે ઊંડા ઘા કરી દીધા હોય તો એને આપણે શ્રેણી 3 કહીએ છીએ. જે આપણે વાત કરી કે ડંખ અથવા તો કરોડિયાની તીવ્રતા, ડંખ અથવા બટકું ભરવા માટે જવાબદાર પ્રાણી જેમ કે કૂતરું, શિયાળ છે એ કરડ્યું હોય તો હડકવા થવાની શક્યતાઓ વધી જાય છે. એના કરતા બીજા પ્રાણીઓ છે એના લીધે ડંખની જગ્યા જેમ મેં એ વાત કરી કે માથા અને ગરદનના ઘા હોય તો સેવનનો સમયગાળો ટૂંકો હોય છે, અને પગમાં કરડે તો સેવનનો ગાળો છે એ લંબાઈ જાય છે. તો આ ઘણા બધા પરિબળો છે એ હડકવા થવાના મુખ્ય પરિબળો છે. હવે આપણે જોઈએ કૂતરા અને બિલાડામાં હડકમાં કેટલા સમયમાં વિકસિત થઈ શકે અને તેનું મરણ કેટલા સમયમાં થાય. સામાન્ય રીતે વિષાણુ દાખલ થયાના થોડા જ દિવસોના સેવનના સમયગાળામાં અથવા તો કેટલાક મહિના સુધી લંબાતો હોય છે. અને જ્યારે બીમારી જાણ થાય એટલે કે લક્ષણો જોવા મળે એના 1 થી 10 દિવસમાં કૂતરા કે બિલાડાનું પશુઓનું પણ મૃત્યુ થઈ જતું હોય છે. હવે આપણે વાત કરીએ તો લક્ષણો, કૂતરામાં હડકવાના લક્ષણો. તો કોઈ પણ શું લક્ષણો જોવા મળે તો કોઈ પણ ઉશ્કેરણી વગર ચીડાઈ જવું. આપણે હડકાયું કૂતરું છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો લાકડાને બટકું ભરે, નખ ખંજવડે એવું બધું, કોઈ કારણ વગર આમ એક જગ્યાએ બેસી ના રહીએ પણ એ ચાલતું રહે, અથવા તો એક જગ્યાએ છુપાઈને બેસી જાય, કોઈ પણ અવાજ હોય તો એનાથી છંછેડાઈ જાય, ઘણી વખત તો મોઢેથી ઘોઘારા અવાજથી ભસ્યા કરે, અથવા તો ખૂબ જ અચાનક એ કરડવા દોડે. તો આવી પરિસ્થિતિમાં હોય તો આપણે એ હડકવા કૂતરું કે બિલાડું છે એ આપણે કહી શકીએ. ગાયમાં હડકવાના લક્ષણો જોવા મળે તો ખૂબ જ મોઢામાંથી લાળ પડવી, ગૂંગળામણ થવું. ગૂંગળામણ શા માટે? કે જે એમના અહીંયા સ્નાયુઓ છે એ ખોટા થઈ ગયા હોય છે. વાગોળવાનું બંધ કરે. ઘણી વખત પોદરો કરવામાં પણ એટલી બધી તકલીફ થતી હોય કે પાછળના પગે આમ તાણ કરીને પણ એ કરે. નજીકમાં કોઈ માણસ કે પશુ આમ પસાર થાય તો એને મારવા દોડે. પછી પાછળના પગે ખોટા થઈ જાય. ઘણી વખત ગરમી એટલે કે હીટ અથવા તો સ્ટ્રેસમાં આવવાના લક્ષણો જોવા મળે છે. એકદમ એક્સાઇટમેન્ટ, એગ્રેસિવ થઈ જાય. અને આવું પશુ છે એ 5 થી 6 દિવસ જીવે છે અને પછી એમનું મૃત્યુ થઈ જાય છે. ઘણી વખત પેશાબ જે રોકી ના શકે અને ટીપે 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 છે એ પેશાબ કરે, અને એ જ્યારે અવાજ કરે ત્યારે જ્યારે એનો અવાજની તીવ્રતા છે એકદમ ઘોઘરો અવાજ હોય. જે સામાન્ય પશુઓનો જે ભાંભરવાનો અવાજ હોય એની કરતા હડકવાના પશુઓનો અવાજ છે એ
અલગ જ પ્રકારનો હોય અને ધીમે ધીમે પશુ છે એ દુબળું પડતું જાય અને પછી ગાય કે જે ભેંસ છે એનું મૃત્યુ થશે. ઘોડા અને ખચ્ચરમાં પણ હડકવા થાય છે. જે એમના લક્ષણો છે એ ગાય ભેંસ જેવા જ છે, પણ અહીંયા જે છે પેલા શરીર છે એમનું એકદમ દુબળું થતું જાય છે. અને ઘોડા અને ખચ્ચરમાં શું થાય છે કે એ ખૂબ જ ઉશ્કેરાઈ જાય છે અને ઉશ્કેરવાને લીધે પોતાની જગ્યાએ અથવા તો માથું પછાડે અને પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. અને એ જે નુકસાન પામેલ એટલે કે શરીરમાં ઘણા બધા ઘા થઈ જાય છે અને જે છેલ્લે એમને ખૂબ જ દુખાવો થાય છે અને છેલ્લે ખાવા પીવાનું પણ બંધ કરી દે છે અને આખા શરીરમાં જેમ ધનુર થાય એવું આખું શરીર છે એનું આમ જકડાઈ જાય છે અને પછી ઘોડા કે ખચ્ચરનું છે 2 થી 4 દિવસમાં મૃત્યુ થતું હોય છે. અને છેલ્લે આપણે ડુક્કર કે પીગ જેમને કહીએ છીએ એમાં પણ સામાન્ય એવા જ લક્ષણો જોવા મળતા હોય છે કે ઉત્તેજના, બળતરા, જમીનમાં મોઢું ઘસવું, આક્રમકતા. આપણે બાંધેલું હોય ઘણી વખત ગાય ભેંસને આપણે છેલ્લે બાંધી દઈએ પણ એ એટલું બધું આક્રમક થઈ જાય કે એ બધું ઉખેડીને પણ ઘણી વખત ભાગી જતું હોય છે. એ આખો એનો ફેઝ પીરિયડ છે અને પછી છેલ્લે છે એ એકદમ શાંત પડી જાય, આખું શરીર એમનું ખોટું થઈ જાય. શરીર પશુ છે એના શરીર ઉપર ઊભું ના થઈ શકે, કાંઈ ખાઈ પી ના શકે, ધીમે ધીમે એ દુબળું પડતું જાય, ખાઈ ના શકે અને શરીરમાં લકવારા થઈ જાય અને જેથી કરીને હડકવાનો પશુઓનું મૃત્યુ. વાંદરાઓમાં પણ હડકવા થઈ શકે છે અને વાંદરાઓમાં મનુષ્યમાં જેવા લક્ષણો જોવા મળે એવા જ હાઇડ્રોફોબિયા, લકવો અને આક્રમકતા જોવા મળે છે. તો આપણને એક તો ચિહ્નો ઉપરથી ખબર પડે કે ભાઈ આ હડકવા છે, પણ ઘણી વખત આપણે લેબોરેટરીમાં પરીક્ષણ પણ નિદાન પણ કરાવી શકીએ. જેમ કે કોરોનામાં આપણે લોહીનો રિપોર્ટ કરાવીએ કે નાકમાંથી આપણે પેલું સ્વેબ લઈએ છે, રૂનું પૂમડું લઈએ છે, એમાંથી વાયરસ છે એ આપણને થાય છે. એવી જ રીતે હડકવાનું પણ આપણે લેબોરેટરીમાં પણ આપણે નિદાન કરાવી શકીએ. આપણને એવું લાગતું હોય કે ભાઈ આ આપણું પશુ છે એ હડકવા છે અથવા તો આપણું કૂતરું છે એ હડકવાગ્રસ્ત હોઈ શકે. તો એને આપણે કન્ફર્મ કરવા માટે આપણે છે તો જેમ મેં વાત કરી કે પશુનું મૃત્યુ થઈ ગયું હોય તો એનું મગજના સેમ્પલ લઈએ છીએ અને એમાંથી હડકવાના વાયરસ છે એ શોધવામાં આવે છે લેબોરેટરી પદ્ધતિથી. જો પશુઓ જીવિત હોય તો એની લાળ છે, જેમ મેં વાત કરી કે લાળમાં પણ વાયરસ હોય. સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે જે આપણે બે મણકાની વચ્ચે જે પ્રવાહી હોય છે એ લેવામાં આવે છે. આંસુડા એટલે કે ટીયર્સ, કેમ કે આપણે પહેલા પણ સ્લાઇડમાં જોયું કે શા માટે આ બધા નમૂનાઓ લેવામાં આવે છે, તો એનું કારણ છે કે વાયરસ છે એ એમાં જોવા મળશે. પેશાબ, ઘણી વખત પેશાબ છે એ કૂતરા અથવા તો બિલાડામાં ખાસ ઉપયોગી હોય છે. ચામડીના નમૂના મનુષ્યમાં અથવા તો કૂતરામાં ચામડીના નમૂના મોઢાની આજુબાજુ આમ વાળ છે એ લે છે. એમાં પણ હડકવાના વાયરસ છે એ જોવા મળે છે અને લેબોરેટરી પદ્ધતિથી આપણે જોઈએ છીએ. તો આ રીતે અલગ અલગ આપણે નમૂના લઈને પણ આપણે લેબોરેટરીમાં આપણે નિદાન કરાવી શકીએ છીએ. તો આ પ્રશ્ન છે કે ભાઈ કૂતરું અથવા તો રોગગ્રસ્ત પશુ કરડવાના કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? જેમ આપણે પહેલા વાત કરી દીધી કે જખમ અથવા તો જે જગ્યાએ કૂતરું કરડ્યું છે એને તુરંત જ પાણી અને સાબુ વડે એક ધારા 15 થી 20 મિનિટ સુધી ધોવું જોઈએ. અને જો સાબુ ના હોય તો સાદું પાણી પણ હોઈ શકે, પણ સાબુ હોય તો વધારે સારું, કેમ કે વાયરસ છે એ ઝડપથી ત્યાંથી એક તો લોડ એમનો છે એ ઓછો થઈ જશે અને સાબુ એથી ઘણા બધા વાયરસ છે એ મરી જશે અને એ વાયરસ છે એ શરીરમાં પ્રવેશશે નહીં. પછી તરત જ આપણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવાનું, જ્યાં આપણને રસી લઈ લેવી. ખૂબ જ વધારે પ્રમાણમાં ઘા થયા હોય તો ત્યાં આપણે ડ્રેસિંગ કરાવી લેવું અને ખાસ ઘા છે એમને ખુલ્લો રાખવો. કોઈ મલમ પટ્ટી કે એવું બાંધવું નહીં, પણ ઘાને છે એ આપણને ખુલ્લો રાખવો અને શક્ય હોય એટલું વહેલું આવી અને નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા તો માણસો માટે નજીકની દવાખાને જઈ અને સારવાર લઈ લેવી.
તો આ આપણે જોઈ શકીએ છીએ અહીંયા જુઓ તો આપણે અહીંયા કૂતરાનું કરડી ગયું છે. તો આ રીતે આપણે, અને ખાસ કરીને વહેતું પાણી, નળ હોય નળ, તો એના નીચે જે વહેતું પાણી હોય ત્યાં આપણે આ સાબુએથી 15 મિનિટ સુધી આ રીતે ઘસીને ધોયા રાખવું, જેથી કરીને જેટલા પણ આ વાયરસ છે એ નીકળી જશે અને શરીરમાં પ્રવેશ. આ ખૂબ જ અગત્યનું છે. તો ખાસ પશુપાલક આપણે યાદ રાખશું કે જ્યારે પણ આપણને કોઈ કૂતરું કરડે, એ હડકાયું હોય કે સામાન્ય હોય, પહેલી વસ્તુ આપણે એ કરવાની છે કે સાબુ, જે ભાગે આપણને કૂતરું કરડ્યું હોય ત્યાંથી આપણે સાબુ અને પાણીથી એ ભાગને ધોઈ નાખો, અને પછી આપણે નજીકના દવાખાને જતું રહેવું, અને ત્યાં પણ જે પ્રાથમિક સારવાર છે એ રસીકરણ કરવું, અને જો આપણે ઘરે કીટાણુનાશક જેમ કે ડેટોલ છે કે બીજા કોઈ આપણે હોય તો એ જગ્યાએ લગાવી દેવું, અને ઘાને શક્ય હોય ત્યાં સુધી આપણને એને ખુલ્લો રાખવો. અને ડોક્ટર છે એ રસી આપે છે, અને કેટેગરી 3 એટલે કે શ્રેણી 3 માં ઘણી વખત ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપશે. એટલે આ રીતે આપણે રસીકરણ લઈ લેવી, અને જે ડોક્ટર છે એ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપશે. તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે, અને ખાસ જે વ્યક્તિ હાથ બીજા વ્યક્તિ જો ધોતા હોય, ઘાને જો ધોતા હોય તો ખાસ કરીને મોજું પહેરી લેવું. મોજું ના હોય, હેન્ડ ગ્લોવ્સ ના હોય તો આપણે કોથળી પણ પહેરી શકીએ છીએ, અથવા તો એની એ જ વ્યક્તિ જો સાફ કરશે સાબુવાળા પાણીથી તો વધારે સારું. અને પછી આપણે જોઈએ છીએ કે અહીંયા એક આયોડિન લગાવે છે, એ રીતે આપણે અહીંયા આયોડિનનું પોતું પણ મૂકી શકીએ, અને પછી આપણે નજીકના દવાખાને જવાનું છે. હવે આપણે રસીની વાત કરીએ. તો રસીની આપણે મનુષ્યમાં કઈ રીતે લેવાની હોય છે? તો રસી બે પ્રકારે લઈ શકાય છે. એક તો પ્રી એક્સપોઝર, એટલે કે સંપર્ક પહેલા, અથવા તો કૂતરું કરડ્યા પહેલા. ધારો કે ઘણી વખત આપણે પશુ ડોક્ટર ભાઈઓ છે, પશુધન નિરીક્ષકો છે, અથવા તો ડોગ ટ્રેનર છે, એ લોકો હંમેશા કૂતરાઓની સારવાર કરતા હોય છે, કે એ રીતનું હોય છે. તો એમને દરરોજ આવા પ્રાણીઓ સાથે સારવાર કરવાની થતી હોય છે, અથવા તો ટ્રેનિંગ આપવાની થતી હોય છે. તો એમને સાવચેતીના રૂપે, જેમ કે અત્યારે આપણે કોરોનાની રસી લઈએ છીએ, તો એ આપણને કોરોના લાગે નહીં. એવી જ રીતે આપણને હડકવાર લાગે નહીં, તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આ રીતે આપણે રસી લેવાની છે. ડોક્ટર આપણને છે 3 ડોઝ આપશે. 0 એટલે કે આજે આપે, પછી 7મા દિવસે આપે, અને ત્રીજો ડોઝ છે એ 21 અથવા તો 28મા દિવસે આપશે. અને પછી દર વર્ષે એક આપણે ડોઝ લેવાનો. તો ખાસ મારા પશુ ડોક્ટરો છે, અથવા તો પશુધન નિરીક્ષકો છે, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર છે, અથવા તો ડોગ ટ્રેનર છે, એમને મારી ખાસ વિનંતી છે કે આપ પશુઓની સારવાર કરતા હોઈએ છીએ, તો આપ આ હડકવાની રસી ખાસ લો. કેમ કે આપણને અજાણતા નથી ખબર હોતી કે આપણે જે પશુની સારવાર કરી છે એ હડકવા હતું કે નહીં. તો એના માટે, જે એના પ્રિવેન્શન માટે આપણે આ 3 ડોઝ લઈ અને દર વર્ષે આપણે એક ડોઝ લઈએ, તો આપણે હડકવા વિરોધી રસી લેવી જોઈએ. તો આ છે સંપર્કમાં, એટલે કે કૂતરું કરડ્યા પહેલા કે પ્રિવેન્શન માટે, જેમ કે આપણે અત્યારે કોરોનાની રસી લઈએ છીએ, એ જ રીતે આને પ્રી એક્સપોઝર છે. તો આ અલગ અલગ શેડ્યુલ છે રસી લેવાના. આપણે એમાં બહુ ડિટેલમાં વાત નહીં કરીએ, પણ હવે ભારત સરકાર અને WHO, વર્લ્ડ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રોગના જે સમયપત્રક છે એને બદલે કરેલ છે. પણ આપણે જેમ પહેલા વાત કરી કે 3 ડોઝ લેવાના છે 0 દિવસે, એટલે કે આજે 7મા દિવસે, અને ત્રીજો ડોઝ છે 21 અથવા તો 28મા દિવસે, અને પછી દર વર્ષે એક રસી. કૂતરું કરડ્યું હોય ત્યારે
રસીકરણનું પત્રક એટલે પોસ્ટ એક્સપોઝર એટલે કે કૂતરું કરડ્યું અથવા તો પશુ કરડ્યું હોય અથવા તો આપણે એના સંપર્કમાં આવ્યા હોય એવા કિસ્સાઓમાં આપણે શું કરવું જોઈએ. તો પહેલા આપણને ખબર હતી કે 14 ઇન્જેક્શન ડ્યુટીની આજુબાજુ આપતા હતા. હવે આપણે જોઈએ છે કે 5 જ ઇન્જેક્શન લેવાના છે કૂતરું કરડ્યા પછી. પેલી બે વસ્તુ કે ઘાને આપણે પાણીથી સાફ કરવાનો છે, પછી આયોડિન કે એવું લગાવવાનું છે. ત્રીજી વસ્તુ છે એ આપણે નજીકના દવાખાનેથી રસી લેવાની છે. તો એમાં કઈ રીતે રસી છે તો અહીંયા આપણે જોઈએ છીએ આ બે પદ્ધતિથી રસી આપતા હોય છે, ચામડીની નીચે અને સ્નાયુમાં. અત્યારે આપણા દેશમાં સ્નાયુમાં રસી આપે છે, જેમાં 5 વખત આપવામાં આવે છે. આજે આપે, પછી ત્રીજા દિવસે, પછી 7મા દિવસે એટલે કે 1 અઠવાડિયા પછી 2 અઠવાડિયા પછી અને 1 અઠવાડિયા પછી અને પછી 2 અઠવાડિયા એટલે કે 0, 3, 7, 14 અને 28. આ 0 દિવસ એટલે કે જે દિવસે આપણે કૂતરું કરડ્યું હોય એ દિવસે. ધારો કે મને કૂતરું છે એ 3 દિવસ પહેલા કૂતરું કરડ્યું અને મને એવું લાગ્યું કે અરે આ તો ભાઈ હડકવા કૂતરું હોઈ શકે. તો જે દિવસે મેં રસી લેવાનું ઇન્જેક્શન લેવાનું ચાલુ કર્યું, આજે હું લઉં 3 દિવસ પહેલા કેમ આજે મને પહેલું ઇન્જેક્શન આપે તો એ મારો પહેલો ડોઝ એટલે કે એ 0 દિવસનો ડોઝ થયો. હવે આમાં આ બેમાં ફરક શું છે? તો આમાં છે વધારે ડોઝની જરૂર પડે છે, મતલબ કે આખી શીશી આપવામાં આવે છે. જ્યારે ચામડીની નીચે ઇન્ટ્રાડર્મલ, મેડિકલની ભાષામાં ઇન્ટ્રાડર્મલ કહે છે, તો એમાં 4 જ વખત લેવાની છે, 0, 3, 7 અને 14 દિવસે. 28મો દિવસ નથી. પણ શું કરશે ડોક્ટર છે એ બે હાથ ઉપર, અહીંયા તમે જોઈ શકો છો કે બે ઇન્જેક્શન લેવાના છે. મતલબ કે આજે તમે જાઓ તો બે ખંભા ઉપર તમને ઇન્જેક્શન મૂકે એટલે 2 ઇન્જેક્શન. જ્યારે ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં એક જ જગ્યાએ તમને આપશે. એટલે કે આમાં આપણે ડોઝને બચાવી શકીએ છીએ. 0.1 ml જ જોઈએ, જ્યારે આમાં આખી સીસી, મતલબ કે આ આખી સીસીમાં અહીંયા એક વ્યક્તિનો આખો કોર્સ અને બેયમાં જે રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થશે એ બે સરખી છે. તો હવે ધીમે ધીમે આ કોન્સેપ્ટ છે એ માણસોમાં રસી માટેનો ટ્રાયલ પૂરો થઈ ગયો છે અને ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભલામણ પર કરેલ છે અને પશુઓમાં આ પ્રકારનો ટ્રાયલ અત્યારે ચાલુ છે. એમના રિઝલ્ટ આવશે પછી અત્યારે જે આપણે ઇન્જેક્શન આપીએ છીએ એની જગ્યાએ ઇન્ટ્રાડર્મલ આપશું તો ઓછી રસીની જરૂર પડશે. જો ઓછી રસીની જરૂર પડે તો ઘણી બધા આપણે પશુઓને ઘણા બધા એની સામે આપણે મનુષ્યને આપણે રસી આપી શકીએ. આ તમે જોઈ શકો છો કે ઇન્ટ્રાડર્મલ એટલે કે ચામડીની નીચે ઇન્જેક્શન આપે છે. આ રીતે ચામડી આપવાની રસી ઇન્ટ્રાડર્મલ. પોસ્ટ એક્સપોઝર આ મેં પહેલા પણ વાત કરી હતી, અલગ અલગ પદ્ધતિ હોય છે. આજે મેં પહેલા પણ વાત કરી 3 શ્રેણીઓ હોય છે. જ્યારે કૂતરું કરડે ત્યારે ઇન્ટેક સ્કિન એટલે કે કોઈ પણ ઉજરડો કે ખાલી લાળ જ ઉપર પડી હોય કે આપણે એક્સપોઝર નથી એને શ્રેણી 1 કહેશું. એવા કિસ્સાઓમાં રસીકરણની જરૂર નથી હોતી. શ્રેણી 2 જેમાં માઇનર સ્ક્રેચ એટલે કે સામાન્ય ઉજરડો થયો, લીસોટો થયો હોય તો એમાં ખાલી રસી લેવી જોઈએ. અને ઘણી બધી જગ્યાએ અને ઊંડા ઘાવ પડ્યા હોય જેને આપણે શ્રેણી 3 કેટેગરી 3 કહીએ છીએ, એમાં રસી અને રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે કે જે જગ્યાએ કૂતરું કરડ્યું હોય તો ત્યાં ઇમ્યુનોગ્લોબ્યુલિન આપે એટલે રોગ પ્રતિકારક શક્તિના ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે એ વાયરસને ત્યાં ન્યુટ્રલાઇઝ કરી નાખશે અને ફરીથી એને શરીરમાં જવા નહીં દે. આ તમે જોવો છો કે સામાન્ય શ્રેણી 1 એટલે કે ચાઈ 2 હોય પણ આપણને ખબર નથી. બીજી વસ્તુ કે આપણને કઈ રીતે ખબર પડે કે અહીંયા સામાન્ય લીસોટો પડ્યો છે કે નથી પડ્યો, તો એના માટે એક ટેસ્ટ છે. તમે કાં તો અહીંયા ધારો કે આમ કૂતરાએ આમ ચાટ્યું અથવા તો સામાન્ય લીસોટો પડ્યો પણ મને ખબર નથી પડતી કે ભાઈ અહીંયા છે કે નહીં, તો આપણે શું કરવાનું, એક સ્પિરિટનો બોઝ લેવાનો, સ્પિરિટનું પૂંબળું, રૂનું પૂંબળું, અને ત્યાં આપણે આમ ચામડી ઉપર ઘસવાનું. જો આપણને અહીંયા બળતરા થાય એનો મતલબ એવો કે આ શ્રેણી 2 બીજા પ્રકારની છે અને આપણે રસી લેવી જોઈએ. જો આપણી પાસે સ્પિરિટ કે આલ્કોહોલ ના હોય તો આપણે મીઠું પણ અહીંયા ઘસી શકીએ
અને મીઠું ઘસી અને જો આપણને બળતરા થાય તો આપણે કહી શકીએ કે આ શ્રેણી 1 છે કે શ્રેણી 2 છે. જો શ્રેણી 2 હોય એટલે કે કેટેગરી 2 ઘાની, તો આપણે એ પ્રકારે આપણે રસીકરણ ચાલુ કરી શકીએ. આ શ્રેણી 3 છે, ખૂબ જ ઊંડા ઘાવ છે, તો આવી પ્રકારમાં રસી પણ લેવાની. 5 ડોઝ જે આપણે વાત કરી એ પણ લેવાના, અને આજુબાજુ ડોક્ટર છે એ આપણને રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ આપશે. હડકવાના રોગને કઈ રીતે અટકાવી શકાય, મેં પહેલા પણ વાત કરી દીધી છે, છતાં પણ આ એક સ્લાઇડ છે કે ભાઈ મનુષ્યમાં હડકવા કઈ રીતે આપણે રોકી શકીએ. તો રસીકરણ છે, લોકોમાં જાગૃતતા છે, બાળકોમાં જાગૃતતા લઈ આવવાની જરૂર છે, અને કૂતરામાં આપણે હડકવા કઈ રીતે, જો કૂતરામાં હડકવા કંટ્રોલ થઈ જશે તો મનુષ્યમાં ઓટોમેટિક હડકવા છે એ કંટ્રોલ થઈ જશે. તો પહેલી વસ્તુ આપણે જે માસ વેક્સિનેશન, જે સમૂહ રસીકરણ કહીએ એ છે, મતલબ કે 70% જે અત્યારે કૂતરાઓ છે જો એમનું રસીકરણ કરવામાં આવે તો મનુષ્યમાં કૂતરાનું એક ભારત સરકારનું ટાર્ગેટ છે કે 2030 સુધીમાં આપણો દેશ છે એ હડકવા વિરોધી અથવા તો હડકવાને પૂરેપૂરો નાબૂદ કરી શકે. તો એના માટેના આ સ્ટેપ છે. આપણે જો આપણે કૂતરો રાખતા હોય તો એનું ખાસ આપણે રસીકરણ કરાવીએ, અને કૂતરાનું વસ્તી વ્યવસ્થાપન એટલે કે સ્ટરીલાઇઝેશન એટલે કે એનું વસ્તીનું કઈ રીતે આપણે કંટ્રોલ કરીએ એ પ્રકારનું છે. હવે આપણે આગળની 4 થી 5 સ્લાઇડમાં જે હડકવા વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો છે અને એના જવાબો છે એ જોશું. પહેલો પ્રશ્ન છે કે શું હડકવા માત્ર કૂતરા કરડવાથી જ ફેલાય છે? તો આપણે આનો પ્રશ્નનો જવાબ તમને ખબર પડી જ ગયો છે કે 96% કિસ્સાઓમાં કૂતરા છે, પણ બીજા પણ પશુઓ છે, જેમ કે બિલાડી છે, નોળિયા છે, શિયાળ છે, વરુ છે, ઘોડા, ગધેડા, એમનાથી પણ હડકવા છે થઈ શકે છે. ઘણી વખત પશુપાલક મિત્રો અથવા તો શું કરતા હોય છે કે એના ગળામાં આમ હાથ નાખે, મતલબ કે ગળ સૂંઢો છે કે ખરવા મોસામાં મોઢામાં આમ હાથ નાખે, બરોબર છે. તો એટલે કે અહીંયા કઈ ગળામાં ફસાઈ નથી ગયો ને એને કાઢવા માટે આમ હાથ નાખે. તો આવું ના કરતા, જો ઘણી વખત એવું પશુ હડકવા હોય તો એ રીતે હડકવાનો ચેપ લાગી શકે, તો આવું ખાસ ના કરવું જોઈએ. અને જો કરવાનું જ થાય તો 2-3 મોજા પહેરીને પણ આપણે એ રીતે હડકવા થઈ શકે. બીજો પ્રશ્ન છે, શું હડકવા રોગગ્રસ્ત પશુના માંસ ખાવાથી કે દૂધ પીવાથી ફેલાય છે? તો હજી વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ દૂધ કે માંસ ખાવાથી હડકવા થતો નથી, પણ સાવચેતી રાખવી જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે, પશુ ઘણી વખત કૂતરું કરડ્યું હોય તો શું ના કરવું જોઈએ? આપણે ઘણી વખત ગામડામાં કે આપણે લોકોમાં એવી માન્યતા હોય છે કે શહેરમાં પણ કે જે જગ્યાએ કૂતરું કરડ્યું તે મરચું ભભરાવે કે બીજું કોઈ પણ વસ્તુ એસિડ કે એવું નાખે, તો આ એક બિલકુલ ખોટી માન્યતા છે. અથવા તો કોઈ જડીબુટી લગાવે, તો આનાથી જે હડકવાનો વાયરસ છે એ નષ્ટ થતો નથી. એની જગ્યાએ આપણે જખમ ઉપર, જેમ મેં પહેલા પણ વાત કરી અને અહીંયા પણ હજી પણ દોહરાવું છું કે જે ઘા છે ત્યાં મરચું કે આવું કશું જ ના લગાડવું, અને એની જગ્યાએ આપણે જખમને ખુલ્લો રાખવો અને સાબુ અને પાણીથી ધોવું અને ત્યાં ઘાને ખુલ્લો રાખવો જોઈએ. ઘણી વખત આપણે પેલી માતાજી પાસે પણ જઈએ છીએ, હડકાઈમાનું મંદિર હોય છે, તો આવી ગેરમાન્યતામાં ના દોરાતા નજીકના આપણે દવાખાને જઈએ અને સમયસર આપણે રસી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હડકવાગ્રસ્ત પશુનું દૂધ પીધું હોય અથવા તો દૂધમાંથી બનાવેલ પદાર્થો ખાધા હોય તેવા સંજોગોમાં રસીકરણ કરાવવું કે નહીં? આ એક WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થામાં જ લખેલું છે કે ચેપી હડકવાના વાયરસ દૂધમાંથી હજી લેબોરેટરીમાં આપણે આઇસોલેટ એટલે ઉગાડી નથી શક્યા, મતલબ કે દૂધમાં વાયરસ હોતો નથી એવું માલુમ પડેલ છે.
તેથી હજી અત્યાર સુધી મનુષ્યમાં એક પણ એવો રિપોર્ટ નથી આવ્યો કે દૂધ પીવાથી અથવા તો પશુનું દૂધ પીવાથી હડકવા થયેલો હોય. એટલે કે હજુ સુધી મનુષ્યમાં એવા કોઈ આધારભૂત પુરાવો સામે આવ્યા નથી જે સાબિત કરે કે હડકવા દૂધથી ફેલાય છે. તેથી રસીકરણ સલાહ આપવામાં આવતી નથી. પણ હા, એવું બની શકે કે પશુપાલક દૂધ દોતું હોય અને એની લાડ છે એ પાલકના આંખમાં પડી હોય, તો એવા સંજોગોમાં ઘણી વખત આપણને ખબર નથી, તો આપણે એ પ્રકારે એને સલાહ આપી શકીએ કે ભાઈ ભલે તમે દૂધથી નથી ફેલાતો, પણ એને લાડના સંપર્કમાં આવ્યો હોય, જો એ લાડ એની આંખમાં ગઈ હોય અથવા તો કોઈ ઘા લાગ્યો એમાં ઉડીને આવી હોય અને એ રીતે જો હડકવા થાય, તો એ સંજોગોમાં આપણે એને એ પ્રકારે સલાહ આપી શકીએ કે ભલે દૂધથી નથી ફેલાતો પણ રસી તો લઈ લો. પણ હજી સુધી દૂધથી એવા કોઈ આધારભૂત મળેલા નથી. બીજો પ્રશ્ન છે, હડકવાગ્રસ્ત પશુઓના માંસ ખાવાથી, જે આ આપણે પહેલા જ વાત કરી દીધી, અહીંયા આપણે નહીં દોહરાવીએ. હડકવા થતો રોકવા અને અટકાવવા શું શું કરી શકાય? તો મેં જે પહેલા જ વાત કરી કે આપણે જે ઘરે પશુ રાખી છે, કૂતરા બિલાડા, એને આપણે ખાસ રસીકરણ કરાવીએ અને જેથી કરીને આપણે અટકાવી શકીએ છીએ. શું રસીકરણ ભલામણ વ્યક્તિમાં કરવામાં આવે છે જે રસીવાળા પાલતુ કૂતરા અથવા બિલાડા દ્વારા કરવામાં આવે છે? એટલે કે અહીંયા એવું કહેવામાં આવે છે કે મારા કૂતરાને કે બિલાડીને મેં રસી મુકાવી છે અને જો એ કૂતરું મને કરડે તો મારે રસી લેવી જોઈએ કે નહીં? ધારો કે મારી ઘરે કૂતરા કે બિલાડા મેં પાળ્યા છે, હું એને રેગ્યુલર આપણે એને રસી કરાવીએ છીએ, અને જો એ કૂતરું મને કે બીજા કોઈને કરડે તો એમાં આપણને રસી લેવી જોઈએ કે નહીં? સામાન્ય રીતે ના લઈએ તો ચાલે, પણ આપણને ખબર નથી કે એ કૂતરામાં રોગ પ્રતિકારક એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન વિકસિત થયા છે. તો એવા કિસ્સામાં આપણે જો ખબર ના હોય તો 3 ડોઝ એટલે કે પ્રી એક્સપોઝર લઈ લેવા જોઈએ, 0, 3, 7. અને કૂતરા ઉપર આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કૂતરામાં 10 દિવસમાં હડકવાના લક્ષણો જોવા મળે છે કે નહીં. જો લક્ષણો જોવા ના મળે તો આપણે એને પ્રી એક્સપોઝર એટલે કે રસી લીધા પહેલાનો આપણે સમયગાળો કહી શકીએ અને પછી વાર્ષિક આપણે રસીકરણ કરી શકીએ. હવે બીજી વસ્તુ છે કે આપણે પશુ ડોક્ટરો છે કે લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે અથવા તો લેબોરેટરીમાં કામ કરતા વ્યક્તિઓ છે, મેં રસી લઈ લીધી છે અને મને જો હડકાયું કૂતરું કરડે તો ફરીથી મારે મેં પેલા વાત કરી ને કે 0, 7, 21 અને 28 અને પછી દર વર્ષે 1 અને આ મેં રસી લીધેલી છે, પણ છતાં પણ મને હડકાયું કૂતરું કરડે છે, તો એવા સંજોગોમાં મારે રસી લેવી કે નહીં? તો એમાં એવું છે કે 2 ડોઝ આપણે લઈ લેવા, કેમ કે આપણે રસી લીધી છે અને જો આ 2 ડોઝ આપણે લેશું તો આપણામાં રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઝડપથી બનશે અને એ વાયરસને છે એ ન્યુટ્રલાઇઝ કરી નાખશે. અને બીજી વસ્તુ જે આપણે પહેલા વાત કરી કે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કેટેગરી 3 માં જે આપવામાં આવે છે, શ્રેણી 3 માં આપવામાં આવે છે, એ આપણે લેવાની જરૂર નહીં પડે. એટલે કે આપણે જો રસી લીધેલી હશે અને જો 2 ડોઝ આપણે રસીના લેશું તો આપણા શરીરમાં ઝડપથી રોગ પ્રતિકારક શક્તિ હડકવા સામેની બનશે અને આપણને હડકવા થવાની શક્યતા નહીં રહે. કૂતરાને એમાં આપણે આદર્શ રસીકરણનો શું સમયગાળો છે? તો આપણે આપણી ઘરે કૂતરું કે ગલુડિયું હોય તો પહેલો ડોઝ છે એ 2 મહિને લેવો જોઈએ, પછી બીજો ડોઝ છે એ 1 મહિના પછી એટલે કે ચોથા 4 મહિનાનું થાય ત્યારે લેવો જોઈએ, અને દર વર્ષે પછી એક હડકવાનો રસીનો ડોઝ છે એ મુકાવવો જોઈએ, જેથી કરીને એ કૂતરામાં હડકવા પણ ના થાય અને એ કૂતરામાંથી આપણને પણ હડકવા ના પ્રસરે. અને જ્યારે પણ આપણે રસીકરણ કરાવીએ આપણા પાલતુ કૂતરાને ત્યારે કૃમિઓની એટલે કે પરોપજીવી વિરોધી દવા પણ લેવી હિતાવહ છે, જેથી કરીને રસી છે એની અસરકારકતા વધારી શકાય. આ
છેલ્લો જે પ્રશ્ન છે કે ભાઈ બાળકોમાં હડકવા રોગમાં બાળકોને કૂતરા વિશે અથવા તો વાલીઓએ શું સલાહ આપવી જોઈએ? પહેલા પણ આપણે વાત કરી કે મોટાભાગે હડકવા બાળકોમાં વધારે જોવા મળે છે, કારણ કે બાળકો શેરીના કૂતરાઓ સાથે રમતા તેમજ છંછેડતા હોય છે, જેથી બાળકોને કૂતરાઓ વધુ પ્રમાણમાં કરડે છે અને વધુમાં બાળકો આવા કિસ્સામાં વાલીઓને જાણ નથી કરતા, જેથી બાળકો ને સલાહ આપવી જોઈએ કે ગલીના કે શેરીના કૂતરાઓ સાથે રમવું નહીં અને તેમને છંછેડવા નહીં, અને જો કૂતરું કે ગલુડિયું કરડે કરડે ભલે લોહી ના નીકળે પણ એને વાલીને જાણ કરે, અને જેથી કરીને આપણે બાળકોમાં રસી છે એ મુકાવી શકીએ. તો સારાંશ હડકવા વિશે, હડકવા એ એક જીવલેણ રોગ છે જે થયા પછી મટાડી શકાતો નથી. મુખ્યત્વે હડકવા એ ચેપગ્રસ્ત કૂતરા કરડવાથી થાય છે. આખા વિશ્વમાં અડધાથી પણ વધારે કૂતરા કરડવાના હડકવાના કેસ બાળકોમાં જોવા મળે છે. અને છેલ્લે જો હડકવા 100% જીવલેણ હોવા છતાં પણ 100% આપણે રોકી શકતા નથી. મતલબ કે આપણી પાસે રસી છે પણ છતાં પણ મૃત્યુ થાય છે, અને એના માટે આપણે જાગૃતતા લઈ આવવાની છે. તો છેલ્લી મારો સંદેશો છે કે તમારા પરિવારને કઈ રીતે સુરક્ષિત રાખશો. જો કૂતરું કરડે તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. પાલતુ કૂતરાને આપણે યોગ્ય સમયે નિયમિત રસીકરણ કરાવીએ, અને યોગ્ય જ્ઞાન એટલે કે જે પણ આજે આપણે જ્ઞાન મેળવ્યું છે એ આપણા પડોશીઓને, આપણા સંબંધીઓને, આપણા બાળકોને, આપણા વડીલોને આપણે આપીએ, જેથી કરીને આ હડકવા જે આપણે ભારત સરકારે 2030 સુધીમાં નાબૂદ કરવો, એમાં આપણે સહભાગી બની અને 2030માં આપણે રોગ છે એ નાબૂદ કરીએ. આ સંદર્ભો છે, રેફરન્સીસ, ઘણા બધા રેફરન્સીસ છે જે અહીંયા આપેલા છે, એમાંથી અમે બનાવેલું છે. હું અહીંથી મારું વક્તવ્ય પૂરું કરું છું. હું ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન, એમનું સ્ટાફ નું ખૂબ જ આભાર માનું છું કે જે આ ટોપિક વિશે મને બોલવાની તક આપી. ધન્યવાદ. અને હું પશુપાલકોનો પણ આભાર માનું છું કે જેને શાંતિથી મારું આ લેક્ચર છે એ સાંભળ્યું. ધન્યવાદ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ડોક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબે અમારા પશુપાલક મિત્રોને, સાહેબ તમારો અવાજ નથી આવતો. હા, ડોક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબે પશુપાલક મિત્રોને પશુઓમાં થતો ખૂબ જ અગત્યનો રોગ, હડકવાનો રોગ, તેનો ફેલાવો, તેના લક્ષણો, તેને અટકાવવાના ઉપાયો, એના નિવારણ, નિદાન, એના વિશે ખૂબ જ વિસ્તૃત અને સચોટ માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આપણી સાથે કામધેનુ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર PH વાટલિયા સાહેબ જોડાયેલા છે. હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ પણ હડકવા રોગ વિશે આપણને થોડાક માહિતગાર કરે. ડોક્ટર વાટલિયા સાહેબ. હા, સૌ પ્રથમ તો પ્રેઝન્ટેશન બંધ કરી દેજો. સ્ટોપ શેરિંગ. ડોક્ટર ભંડેરી શેરિંગ. હા હા હા, નમસ્કાર. આજનો વિષય ખૂબ અગત્યનો છે. રેબિસ એટલે કે હડકવા થવો એ ખૂબ જ બિહામણી પરિસ્થિતિ હંમેશા આપણે અનુભવી છે અને જાણી છે. વાયરસથી થતો રોગ છે અને મહદઅંશે એનો કોઈ ઈલાજ નથી. એટલે જ મેં એને કહ્યું કે એનું બિહામણું સ્વરૂપ લગભગ આપણી સામે આવે છે. આપ સૌ જાણો છો કે વાયરસથી થતા રોગના, મોટાભાગના વાયરસથી થતા રોગની અંદર એની સીધી દવાઓ હોતી નથી. એન્ટીવાયરલ ડ્રગ્સ હોય છે, પણ એ પણ બધા જ કિસ્સામાં સાર્થક નીવડતા નથી. એનું ઉદાહરણ, ઘણા બધા ઉદાહરણો છે જે વાયરસથી થતા રોગ છે જેમાં ઘણી વખત ના ઈલાજ પણ હોય છે.
એમાંય ખાસ કરીને આ રેબિઝનો રોગ છે, જે હડકવાનો રોગ છે, એ ખાસ કરીને આપણા ચેતાતંત્રને અસર કરે છે. અને એના લક્ષણો બહુ વિશિષ્ટ પ્રકારના છે. જેવી રીતે ડૉક્ટર ભંડેરીએ જણાવ્યું કે હાઇડ્રોફોબિયા, પાણીનો ડર લાગે અને વ્યક્તિનું ધીરે ધીરે વર્તન એ પ્રકારનું થઈ જાય કે એ તદ્દન જ આપણા કંટ્રોલની બહાર થાય. અને છેવટે મનુષ્યમાં કે પ્રાણીમાં એનું જે પરિણામ છે, દુષ્પરિણામ છે, એ મૃત્યુના સ્વરૂપે જોવા મળે કે જે ખૂબ જ દુઃખદાયક હોય. એટલે હડકવાનો રોગ એ ખૂબ જ ચેતવા જેવો રોગ છે. એનાથી હંમેશા સચેત રહેવું પડે, એના વિશે જાગૃતિ રાખવી ખૂબ અગત્યની છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 55 થી 60,000 લોકોના મૃત્યુ હડકવાના રોગથી થાય છે. આ તો મનુષ્યની વાત છે. પ્રાણીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓમાં જે કંઈ મૃત્યુ થતા હોય એના આંકડા અલગ હશે. કદાચ ડૉક્ટર ભંડીએ આના વિશે વાત પણ કરી હશે. એટલે મનુષ્યની અંદર જો વિશ્વમાં 50 થી 60,000 જો મૃત્યુ હડકવાના રોગથી થતા હોય તો એ ગંભીર સમસ્યા કહેવાય. અને બીજી ગંભીર વાત એ છે કે એમાંના લગભગ 40% જેટલા મૃત્યુ ભારતમાં થાય છે. જો 58 કે 60,000નો આંકડો જો વિશ્વ કક્ષાએ હોય અને એમાંથી જો 20,000 જેટલા મૃત્યુ મનુષ્યોમાં હડકવાના રોગથી ભારતમાં થતા હોય તો ભારતને આ બાબતમાં ખાસ વધારે સાવચેત રહેવાની જરૂર છે. 20,000 એટલે લગભગ 40% જેટલા થાય. એટલે વિશ્વની આ સમસ્યા તો છે જ, એમાં ભારત માટે આ વિશેષ તકલીફ છે. આ વિશેષ ચેતવા જેવો આ રોગ છે. અને એમાં પણ એક અગત્યની વાત એ છે કે 20,000 જે હડકવાના રોગથી મૃત્યુ થાય છે માનવમાં, એમાં મોટા ભાગના 15 વર્ષથી નીચેના બાળકો હોય છે. એટલે અહીંથી વધારે ભયંકર પરિસ્થિતિ છે. હું આ ડરાવવા માટે નથી કહેતો, પણ આ સ્થિતિની ભયાનકતા દર્શાવે છે. આપણા દેશની અંદર સ્ટ્રે ડોગ એટલે કે શેરડીના રખડતા કૂતરાઓનું પોપ્યુલેશન ખૂબ વધુ છે. શહેરી વિસ્તારની અંદર એનું નિયંત્રણ માટેના પ્રયાસો કરવામાં આવે છે. એના કૂતરાઓના વંધ્યત્વકરણના અને એના કાર્યક્રમો પણ ચાલે છે, એની અભિયાન પણ ચાલે છે અને મહદઅંશે સફળતા પણ ઘણી બધી મળે છે. છતાં એના પોપ્યુલેશન પર હજી કંટ્રોલ પૂરતો મળ્યો નથી. અને આ ખાસ કરીને કૂતરાઓમાં જોવા મળતો રોગ છે. એનો અર્થ એવો નથી કે હડકવા કૂતરાથી જ થાય. ડૉક્ટર સાહેબે જણાવ્યું એમ ઘોડા, ગધેડા, ગાય, ભેંસ કે અન્ય વન્ય પ્રાણીઓના કરડવાથી પણ આપણને હડકવાનો રોગ થઈ શકે છે. પશુથી પશુમાં થઈ શકે છે, પશુથી માનવમાં થઈ શકે છે, માનવમાંથી માનવમાં થઈ શકે છે અને માનવમાંથી પશુમાં પણ થઈ શકે છે. એટલે એકબીજાને સંક્રમણ કરતો આ રોગ છે, જે ભયાનક રોગ છે. રાષ્ટ્રીય કક્ષાએ અને વિશ્વ કક્ષાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ રેબિસ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પણ આને નાથવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. એના માટેની રસી અને સારવાર માટે જે એન્ટીબોડીઝ, પરંતુ હજી એને આપણે કાબૂમાં લઈ શક્યા નથી. એટલે આ રોગને કાબૂમાં રાખવો હોય અથવા કાબૂમાં લેવો હોય અને સદંતર નાશ જો કરવો હોય તો એના માટે વિશેષ અભિયાન ચલાવવાની જરૂર છે. એમાં સામાજિક રીતે દરેકને જાગૃત કરવાની જરૂર છે. જાગૃતિ હશે તો જ આ રોગને નાથવામાં આપણે સફળ થઈશું. એના માટે વિવિધ અભિયાનો સામાજિક સંસ્થાઓએ કરવા પડશે. ફક્ત ડૉક્ટરો એટલે કે માનવની સારવાર કરતા ડૉક્ટરો અને પશુઓની સારવાર કરતા ડૉક્ટરો જો આને નાથી નહીં શકે. આ સમસ્યા સામાજિક સમસ્યા પણ કહેવાય, કારણ કે આ સમાજને અસર કરતો રોગ છે, ભયાનક રોગ છે. પશુથી મનુષ્યમાં અને મનુષ્યથી પશુમાં જતો રોગ છે. પબ્લિક હેલ્થ રિસ્ક તરીકે છે. એટલે કૂતરાઓની વસ્તીનું નિયંત્રણ, કૂતરાઓમાં રોગ ન થાય એના માટે જે પાલતુ કૂતરાઓ હોય એમાં રસીકરણનું અભિયાન, એ પાલતુ કૂતરાઓ ઉપરાંત શેરીના કૂતરાઓમાં પણ આ પ્રકારનું રસીકરણ કરવાનું અભિયાન સમાજ એની જવાબદારી ઉપાડે અને મહદઅંશે જે કોઈ પાલતુ અથવા તો બિનપાલતુ કૂતરાઓ છે એમાં
રેબીઝનો રોગ ન થાય એનું અભિયાન ઉપાડવામાં આવે અને એના માટેની સામાજિક જવાબદારી આપણી સૌની છે, આપણા દેશની જવાબદારી છે. એવી રીતે સામાજિક જવાબદારી સમજી અને એની પાછળનો ખર્ચ એ રૂપિયાના આંકડામાં ન ગણતા સામાજિક જવાબદારી તરીકે આ આપણે કરવું જ રહ્યું. એ રીતે જો આપણે કરીશું તો જ આ રોગને નાથી શકીશું અને અટકાવી શકીશું. રોગ થયા પછી શક્યતાઓ ઓછી છે કે એ વ્યક્તિને અથવા તો એ પશુને બચાવી શકાય. એનું પ્રમાણ ખૂબ ઓછું છે કે જે આપણે બચાવી શકીએ. મોટા ભાગે તો એનું પરિણામ મૃત્યુમાં આવે છે. એટલે આ રોગને નાથવો, એના કંટ્રોલ કરવો એ ખૂબ અગત્યનો છે, ખૂબ જરૂરી છે. અને એમાં સામાજિક સંસ્થાઓએ આગળ આવવાની જરૂર છે. એમાં પશુપાલકોને ખાસ ચેતવાની જરૂર છે, કેમ કે એમને તો પશુઓ સાથે સતત કામ કરવાનું છે, પાલતુ પ્રાણીઓ સાથે સતત કામ કરવાનું છે. અને એમાં કોઈ પણ સમયે તમારી ગાય કે ભેંસને જો કૂતરું કરડી ગયું હોય, તમને ખબર પણ નથી, તમે એને સામાન્ય ઘા માની લો, કૂતરું કરડી ગયું હોય અને તમને જતે દાડે તમને ખબર પડે કે આ ગાય કે ભેંસમાં કંઈક આવા કંઈક લક્ષણો છે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. ઉપયોગી ઉત્પાદક પશુ ગુમાવવાનો વારો આવે, ઉપરાંત એના સંપર્કમાં આવનાર વ્યક્તિને જો એ ગાય કે ભેંસ અથવા તો બીજું કોઈ પ્રાણી આપણે રાખ્યું હોય એ કરડે તો આપણા માટે પણ જોખમ થાય. એટલે આ જોખમી રોગ એને કંટ્રોલ કરવો, એને કાબૂમાં રાખવો એ ખૂબ અગત્યનો છે. એના વિશે જાગૃતિ રાખવી, પશુઓની સાથે ઇન્ટરેક્શન કરતા, એની સાથે કંઈ પણ કામ લેતા આપણે એમ માનીને ચાલવાનું કે આવી પણ શક્યતા છે. એના મોઢામાં હાથ નાખતા પહેલા, કૂતરાના મોઢામાં હાથ નાખતા પહેલા કે ગાય ભેંસના મોઢામાં હાથ નાખતા પહેલા આપણે વિચારવું કે આ બધી શક્યતાઓ છે. આ બધું આપણે એમ ન વિચારીએ કે કોઈકને થાય અને મને ન થઈ શકે. દરેક રોગ બાબતમાં એવું છે કે આપણે એવું વિચારીએ કે બીજાને થાય, આપણને ન થઈ શકે. કેન્સર કોઈને થયું, મને નહીં થાય એટલે હું તમાકુ ખાઈશ તો ચાલશે, એ ન ચાલે. ગાયના મોઢામાં હાથ નાખવાથી કોઈને હડકવા થઈ શકે, મને ના થાય એવું માનવાની જરૂર નથી. એટલે આપણી માન્યતા બદલવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે. અને કોઈ પણ કામ કરીએ ત્યારે આપણે ગ્લોવ્સનો ઉપયોગ કરીએ. હવે આપણે બધા કોરોના માટે માસ્ક પહેરતા થયા છે, એટલે આપણને સભાન કર્યા છે કે ભાઈ રોગ નાક વાટે આવી શકે છે. હાથમાં કોઈ પણ વસ્તુને કરડવાથી અથવા તો હાથમાં ઇન્જરી થવાથી રોગના જંતુ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. હવે બધાને સમજાયું છે. તો એ આપણી સમજણને આપણે વધારે વિકસિત કરીએ અને કોઈ પણ રીતે આપણને આ રોગ થવાની શક્યતા નહિવત રહે, આપણા બાળકો એનાથી સલામત રહે, આપણી પાસેના પાળતુ પશુઓ છે એ પણ એનાથી સલામત રહે અને આપણે એના ભોગ ન બનીએ, આપણા પ્રાણીઓ, પશુઓ અને બાળકો એના ભોગ ન બને એના માટે સતર્ક રહીએ. અને ડૉક્ટરે જે જણાવ્યું, ડૉક્ટર ભંડેરી સાહેબે જે જણાવ્યું એ બધી જ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ એ ખૂબ જ અગત્યની છે. અને જે કોઈ પ્રાણી રાખીએ એને આપણે રસીકરણ કરાવવું, ખાસ કરીને આવા રોગ રેબિસ જેવા હડકવા જેવા ભયંકર રોગ માટે રસીકરણ કરાવવું એ હંમેશા ફાયદાકારક રહેશે. એનો ખર્ચ થાય, સમયસર રસી અપાવવું પડે, એના માટે 2-3 શેડ્યુલ જે કંઈ થતી હોય, 2-3 વખત આપણે પશુને લઈને પણ જવું પડે. તો એ જવા માટેની તૈયારી રાખવી. જ્યારે રિપીટ કરવાનું થાય ત્યારે રિપીટ કરવું, બૂસ્ટર ડોઝ અપાવવાનો થાય ત્યારે બૂસ્ટર ડોઝ અપાવો. અને પોતે પણ એની જ્યારે જરૂર લાગે તો કંઈ પણ થયું હોય તો એને છુપાવવું નહીં. ખૂબ અગત્યનું છે. બાળક જે છુપાવે અને કહે નહીં કે મને કૂતરું કરડેલું છે અથવા તો મને ક્યાંક એ બટકું ભરી ગયેલ છે, એ ખબર ના પડે તો મા બાપને પણ ખ્યાલ નહીં આવે. એને એમ થાય કે છોકરું ક્યાંક પડ્યું આથડ્યું હશે ને એના કારણે વાગ્યું હશે, તાત્કાલિક સારવાર થોડી કરી નાખે, પણ એને ખરેખર શું ઘટના બની છે જો નહીં ખબર હોય તો આગળ જઈને ખૂબ પસ્તાવાનો વારો આવે. એટલે આ બધું ન થાય એના માટે વિશેષ કાળજી લઈએ અને વૈજ્ઞાનિક તથ્યો છે એને વૈજ્ઞાનિક તથ્ય તરીકે સ્વીકારીએ અને કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ને આપણે પ્રોત્સાહન ન આપીએ. બીજા કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા હોય તો એને આપણે અટકાવીએ અને એને તથ્યો સમજાવીએ. ખાસ કરીને સમાજની અંદર, ગામડાઓની અંદર ખાસ જોવા મળે કે ભાઈ એ તરત જ ભુવાઓ પાસે જતા હોય અને એને મંત્રાવવાથી આ બધું થતું નથી, મટતું નથી. આ બધી અંધશ્રદ્ધાઓ છે, માન્યતાઓ છે, વાયકાઓ છે. એનાથી પરિણામ મળતું નથી. પરિણામ હંમેશા દુષ્કર હોય છે અને એનું પરિણામ સારું હોતું નથી. એટલે કોઈ પણ જાતની અંધશ્રદ્ધામાં સપડાયા વગર, કોઈ માન્યતામાં આવ્યા વગર આપણે તાત્કાલિક જે વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરવાની જરૂર પડે એ સારવાર તાત્કાલિક કરવી જોઈએ. પશુ બાબતમાં હોય તો પશુ દવાખાનામાં ડૉક્ટરનો સંપર્ક કરવો પડે. માનવમાં આ સમસ્યા હોય, કંઈક તકલીફ
કૂતરું કરડ્યું હોય કે ગાય ભેંસ કરડી હોય એટલે તરત જ તમારે હોસ્પિટલ પર જવું જોઈએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર પણ વેક્સિનેશનની અને સારવારની સગવડતા હોય છે. એમાં તાત્કાલિક જો આપણે દવાખાને પહોંચી જઈએ અને જો રોગ નિવારવાના પગલાં આપણે તાત્કાલિક લઈએ, ડૉક્ટરને પણ આપણે તક આપવી પડે. ડૉક્ટર આપણી સારવાર ત્યારે જ કરી શકીએ કે જ્યારે એને તક આપવામાં આવે. પશુ ડૉક્ટર હોય કે માનવના ડૉક્ટર હોય, એને જો આપણે તક નહીં આપીએ તો એ સારવાર નહીં કરી શકે. એટલે સમયસર પહોંચીને જો એમને તક આપીશું તો આપણે પણ સલામત રહીશું, આપણા પશુ પણ સલામત રહેશે. બસ આટલી વાત કરીને વિરમું છું. ડૉક્ટર ભંડેરીએ ખૂબ સરસ રીતે આ વિષયને તમારી સમક્ષ મૂક્યો છે. મને લાગે છે કે જ્યારે આ ફેસબુક પર મૂકવામાં આવશે ત્યારે લોકો પણ આનો લાભ લેશે અને આપણે સાવચેત રહીશું એવી મને અપેક્ષા છે. ખાસ કરીને રસીકરણ બાબતમાં હંમેશા જાગૃતિ રાખીએ એમ કહી અને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. હડકવા રોગને અટકાવવા માટે સમાજની શું જવાબદારી છે, દરેક વ્યક્તિની કેવી જવાબદારી હોય, એના વિશે આપે ખૂબ સરસ માહિતી આપી સાહેબ. આપનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈ પશુપાલક મિત્રોને હડકવા રોગ વિશે કંઈ મૂંઝવણ હોય, કંઈ પ્રશ્ન હોય તો હજુ પણ આપણી સાથે આપણા માર્ગદર્શક વક્તા ઉપસ્થિત છે, એ આપણને માર્ગદર્શન આપશે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો સારું. તો આજે આપણી સાથે જોડાઈને આપણને પશુપાલક મિત્રોને ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ ડૉક્ટર ભરતભાઈ ભંડેરી સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. આપણી સાથે જોડાયેલા માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર PH વાટલિયા સાહેબ, ડૉક્ટર JS પટેલ સાહેબ, સહવિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, IT વિભાગના કર્મચારી નિયામક શ્રી, આપ સર્વેનો અને આજે આપણી સાથે જોડાયેલા સર્વે પશુપાલક મિત્રોનો આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપણે આવતા શુક્રવારે 8 તારીખે એક નવા જ વિષય સાથે પશુઓમાં થતા ચેપી રોગો અને તેને નિવારવા માટેના પગલાં એ વિષય ઉપર ફરીથી એક નવા જ વક્તા સાથે નવી માહિતી સાથે આપણે બપોરના 3 કલાકે આવતા શુક્રવારે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.